તો સુરેન્દ્રનગરમાં સર્વે કર્યા વગર તમામ ખેડૂતને સહાય કરવા માટે માંગ કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને કમોસમી વરસાદથી થયેલ નુકસાનથી ખેડૂતને બેઠું કરવા અને સરકાર સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ સાથે ખેડૂતો મોટી સંખ્યામાં ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। આક્ષેપ છે કે ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિના પેકેજનો લાભ હજી સુધી અનેક ખેડૂતોને નથી મળ્યો, ત્યારે આ વર્ષે સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આ માવઠાના કારણે ખેડૂતો ખૂબ મોટી હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે હવે સર્વે કઈ બાબત ખેડૂતો જ્યારે સામી નજરે દેખાય કે ખેડૂતોને નુકસાન છે તો સર્વેના નાટક શા માટે? એમાં પણ 33% પ્રમાણે એસડીઆરએફ અને સરકારની યોજના પ્રમાણે સહાયની રકમ મળે, તો અમારી માંગણી એ છે કે સર્વે વગર જેટલા પણ નિયત સમય મર્યાદામાં ખેડૂતો અરજી કરે, સરકાર શ્રી સહાય પેકેજ ડિક્લેર કરે અને તમામ ખેડૂતોની સહાયની રકમ ચૂકવવામાં આવે। પાથરા પડે એ પલળી ગયા છે। બીજા નંબરમાં તુવેરની અંદર નવો ફાલ આવે છે એ વરસાદના કારણે ખરી ગયેલ છે અને કપાસમાં પણ ખૂબ ભમરા આવેલી ખરી ગયેલ છે। તો આ સર્વે કર્યા વગર અમને તમામ ખેડૂતોને તાલુકાને સહાય આપે